નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની જેલમાં કેદ પાકિસ્તાની કેદીની આંખનું ઓપરેશન। સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સફળ ઓપરેશન કરાયું। જૂનાગઢથી બરડા પંથકના ખેડૂતોને છેતરવા આવેલ વેપારી ઝડપાયો। અભણ ખેડૂતોને 5 વર્ષથી છેતરતો હોવાની કબૂલાત। જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગાય પર દુષ્કર્મની ઘટના। પોલીસે અજાણ્યા નરાધમ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। ખેડૂતોના શિયાળુ પાક માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડાયું। 8,500 હેક્ટર જમીનને પિયતનો મળશે લાભ। પોરબંદરની ખાસ જેલમાં સજા ભોગવી રહેલા પાકિસ્તાની કેદીની આંખમાં મોતિયો થયો હતો, ત્યારે જેલર જાડેજા દ્વારા માનવતા દાખવી તુરંત તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં તબીબ ડોક્ટર વિભૂતિબેન કોરિયા દ્વારા તેનું ઓપરેશન હાથ ધરાયું હતું। આ ઓપરેશન સફળ થતા તેને કેદી વોર્ડમાં રાખવામાં આવ્યો છે। અતિથિ દેવો ભવ ભારતીય સંસ્કૃતિની આ ભાવના છે। જે અતિથિ કોઈ પણ હોય, પરંતુ તેનો યોગ્ય ખ્યાલ રાખવો, તેની જાળવણી રાખવી, તે આપણી સંસ્કૃતિનો એક મુદ્દો છે। અને આવું જ કાંઈક જોવા મળ્યું છે પોરબંદરની જેલમાં। પાકિસ્તાનથી ડ્રગ્સમાં પકડાયા હોય કે ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં ઘૂસી અને માછીમારી કરતા પકડાયા હોય, આવા કેદીઓને પોરબંદરની ખાસ જેલમાં રાખવામાં આવે છે। એક તરફ જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના જે ચાંચિયા કહેવાય છે, તે ભારતીય જળસીમામાંથી અપહરણ કરી ભારતીય માછીમારોને પાકિસ્તાન લઈ જાય છે અને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવે છે। પરંતુ જ્યાં સુધી વિગતો પ્રાપ્ત છે ત્યાં સુધી આવા કેદીઓ બીમાર હોય તો તેમની દવા સુદ્ધા કે ડોક્ટરને બતાવવા સુધીનું પણ તસ્દી પાકિસ્તાન દ્વારા લેવામાં આવતી નથી। અને તેની જ જો કમ્પેરિઝન કરીએ તો ભારત માનવતાવાદી દેશ છે, અને એને એવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે પોરબંદરની જેલે। પોરબંદરની જેલમાં પાકિસ્તાની કેદી છે, ઘણા બધા છે, તેમાંથી એક કેદી બીમાર હતો, તેનું સર્જરી સહિતની પ્રક્રિયા જેલ અધિક્ષક દ્વારા માનવતા દાખવીને કરવામાં આવી છે। ત્યારે આ મામલે આપણી સાથે છે પોરબંદરના જેલ અધિક્ષક પીએચ જાડેજા। જાડેજા સાહેબ, કેદીનું શું નામ હતું? પાકિસ્તાની આરોપી છે અબ્દુલ કરીમ ફતેહ મહમદ, એ જેઓની ઉંમર 60 વર્ષ હતી, અને આ આરોપી છે એ એમજેડાઇટ એક નવી બંદર પોલીસ સ્ટેશનના ગુનાના કામે 28/11/23ના રોજ કાચા કામના આરોપી તરીકે જેલમાં દાખલ થયેલા હતા, અને આરોપીને નામદાર કોર્ટ દ્વારા તારીખ 8/4/24ના રોજ 2 વર્ષની સજા અને દંડની સજા, એટલે ટોટલ 3 વર્ષની સજા કરવામાં આવેલ છે। હાલમાં આ કેદી છે એ પોરબંદર ખાસ જેલમાં છે, અને એ જ્યારથી જેલમાં દાખલ થયો ત્યારથી એમને આંખમાં તકલીફ હતી, એટલે અમારા જે મેડિકલ ઓફિસર છે એમના દ્વારા સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે એમની આંખના ચેકઅપ માટે મોકલવામાં આવેલ, અને એમની પ્રાઇમરી સારવાર ચાલુ હતી। એટલે સિવિલ હોસ્પિટલના આંખના જે સર્જન છે એમના દ્વારા આમનું જે મોતિયાનું ઓપરેશન કરવું પડશે એ ટાઈપની એડવાઇસ આપતા આરોપીને ગઈકાલે 16/12/24ના રોજ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે આંખના ઓપરેશન માટે મોકલવામાં આવેલ હતો, અને આજરોજ એમનું મોતિયાનું ઓપરેશન આપણે કરાવેલ છે અને સફળતાપૂર્વક એ પૂર્ણ થઈ ગયેલ છે। એટલે જેલના કોઈ પણ કેદી હોય કે એમને વધારે સારવારની જરૂર પડે તો મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જનશ્રીના ઓપિનિયન મુજબ અમે એમને જામનગર, રાજકોટ અને અમદાવાદ પણ પોલીસ જાપ્તા સાથે મોકલીએ છીએ, અને ટોટલ સારવાર છે એ આપણે સરકારી ખર્ચે આપીએ છીએ। એમની જે દવાઓ છે એ સરકારી ખર્ચે આપીએ છીએ, અને ડૉક્ટરશ્રીના અભિપ્રાય મુજબ તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે। આભાર જાડેજા સાહેબ। પોરબંદરની જે ખાસ જેલ છે એની ખાસિયત એવી છે કે માત્ર ભારતીય નહીં પરંતુ પાકિસ્તાની અને ઈરાની કેદીઓ પણ આ જેલમાં આજે મોજૂદ છે, પરંતુ કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ કેદીઓ સાથે એક સરખું જ વર્તન કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ બીમારી હોય, ગંભીરથી ગંભીર બીમારી હોય તો તેની તકેદારી પણ
પોરબંદરની ખાસ જેલમાં લેવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ખેડૂતો સાવચેત રહે, નહીતર તેમની પરસેવાની કમાણી ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. કારણ કે ખુદ વેપારીઓ જ મગફળીની ચોરી કરતો હોવાની ઘટના બગવદર પંથકમાં સામે આવી છે. બરડા પંથકના પાલખડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા 6-7 વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે, જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણ આપે છે. જ્યારે આજે સવારે વજુ પટેલ જૂનાગઢથી ટ્રક લઈ પાલખડા ગામે મગફળી લેવા આવ્યો હતો, તેમાં પાલખડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેશવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી ₹1050ના મણના ભાવની ખરીદ કરી હતી. ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં 20 ગુણી મગફળી એટલે કે 40 મણ વધુ ભરી લીધી છે, જેથી ખેડૂતને ₹42,000નું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. તે જ રીતે પાલખડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદ કરી હતી અને તેમાં પણ 15 ગુણી એટલે કે 30 મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી, જેથી શૈલેષભાઈને ₹1100 ભાવ આપતા શૈલેષભાઈને 33,000ની આર્થિક નુકસાની આવી હતી. ત્યારે ખેડૂતોના ધ્યાન પર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવદર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો. જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વેજાભાઈ રણમલભાઈ કેશવાલાના ભાગીદારના જણાવ્યા મુજબ આ વેપારીને 3 વખત મગફળી આપેલ છે. તો બરડા વિસ્તારમાં આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું છે અને વધુમાં આવા વેપારીઓ પરસેવાની કમાણીમાં છેતરપિંડી કરી રહ્યા છે. ખેડૂતોએ આ વેપારીની પૂછપરછ કરી હતી, ત્યારે વેપારીએ 35 ગુણી એટલે કે 70 મણ જેટલી વધુ મગફળી ભરી ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. તે વેપારી ખેડૂતો પાસે ખુદ કબૂલ કરે છે. સાંભળો વજુ પટેલ નામના આ વેપારીના જ મોઢેથી. નામ તમારું નામ વજુભાઈ કેવા? તમે શું કરો છો ધંધો? વેપારનો ધંધો કરો છો, બરાબર. કયા ગામમાં વેપારનો ધંધો અત્યારે કરતા હતા? પોરબંદર બાજુનું ગામડું. પોરબંદરનું કયું ગામડું? પાલખડા. અત્યારે ક્યાં તોલ કર્યો? પાલખડા. કેટલી ગુણીનું કર્યું? 35 ગુણીનું. આવું કેટલો ટાઈમ થયો? 35 ચોરીને ગુણી ચોરીને 35 ગુણી ચોરીને. હા કે ના? હા, બરાબર. અને આવું કેટલા વર્ષ ત્યાં હાલે છે? ગાડી કેટલો કરતો હતો? રાઈસ નો 15-20 એમ. દર વધારે ન હોય. અમે વધારે કરતા. 35 ગુણીનો કાયમનો સરવાળો આવે. કાયમનો ન હોય. હા, કોક દી એમ નમાય હોય. હા, ઓકે. હા, કોક દી 15 10 હોય એમ હોય. તો આમાં તમને કરવાથી કઈ ફાયદો? નુકસાની રાખી હોય એટલે નુકસાની ખેડૂતની કેટલી જાય છે તમને ખબર છે? ને આવી કેટલી ગાડીની અંદર કેટલા રૂપિયા કમાવશો? અમે ગાડી એટલું ભરીએ ને 15,000 રૂપિયા વધે. તો ખેડૂતને વાહે શું વધે? એ તો હું સમજો. તમે કેટલા વર્ષ ત્યાં વેપારનો ધંધો કરો? વેપારના તો ઘણા વર્ષ. કેટલા વર્ષ ત્યાં? ચોરી કેટલા વર્ષથી કરતી? ચોરી 5 વર્ષ. હા, 8 વર્ષ ત્યાં. કેટલા વર્ષ ત્યાં? 5-7 વર્ષ. ના, હકીકત એમ જો હકીકત. બીજું પૂછો કે ગાંધીમાં શું હેરાન ઈ પૂછો. આ બનાવને લઈને સ્થાનિક ખેડૂતોમાં ખાસો એવો રોષ જોવા મળ્યો હતો અને બગવદર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા કવાયત હાથ ધરી હતી. તમારું નામ? ગામ શૈલેષભાઈ મનસુખભાઈ જોશી, હા, ગામ પાલખડા. હા, અને માંડવી મેં દીધા છે 80 ગુણી ભરી ગયા હા. અને વધારે નીકળી કેટલી? 15 કે 20 કેટલી? હા, બોલો. 15 થી 20 ગુણી વધારે લઈ ગયા. તમારી એકની અને બીજાની આવી હે ને ભેગી? એટલે કુલ કેટલા મણ ગઈ? 35 ગુણી. હા, 35 ગુણી એટલે હિંચર પણ માંડવી. હા, પછી હિંચર પણ માંડવી વધારે ગઈ. એટલે હવે તમારે શું કરવાનું છે? આ કેટલો ટાઈમ છે તમારે આ વેપારી આપો છો? પૈસા દઈ દીધા. સરકારી રીતના સરકાર હા, સરકારી રીતના કાર્યવાહી થાય, ન્યાય કરે. આવા કેટલાક ખેડૂત પીવાતા હોય. એટલે આમાં તમને શું અન્યાય શું થયો એ તમે કહો ને. એ તો માંડવી લઈ જ ગયા. હે? છેતરપિંડી લઈ ગઈ. હે? છેતરપિંડી થઈ.
હિંચરમણ માંડવીની એક ગાડીએ બરાબર એટલે આવા કેટલાક ખેડૂતીઓ છે આ આપણે કઈ ખબર તો નથી બીજા લોકો છે. મને તો કઈ ખબર જ નથી. હમ પણ પાછળથી ફોન આવ્યો કે ભાઈ તારી માંડવી ગઈ શીખી નહીં તો હું આવ્યો. હા બાકી તો આપણે તો બીજું કઈ ખબર ન હોય. હા મારી માંડવી વજીભાઈ ને તમારું નામ મારું જીવોભાઈ કયું ગામ મારું ગામ છે કોરીખડા પણ હું ભાગ્યો કરા કેના ભેગું વિજયભાઈ ભેગો હા પછી વિજય રણબેલ ભેગો ભાગ્યો કરા હા ને મારે આ માંડવી આપી મી ને હા. સવારમાં તો જોખો આવ્યા કોણ? અમે કઈ જોયું ને એને મને કહેતી તારી માંડવી થઈ મેં કઈ વાંધો નહીં મેં કહું અગવડ આપશે હમ. બરોબર હમ. આ રીતે મારી માંડવી જોખે ગઈ બરોબર કોણ વજુવાળાભાઈ હા. બરોબર ગાડી લઈને આવ્યા અમારી માંડવી બધા આવ્યા અમારા ખેતીઓ કે તારી માંડવી વધારે વહી ગઈ એટલે કેટલી માંડવી ગઈ તમારી મારી માંડવી ગઈ લગભગ 20 ગુણી જેવી ગઈ માંડવી એટલે બેયની થઈને 35 હા આપણે બેયની છે બેયની છે 35 ગુણી હા એટલે હિંચર પણ હા હિંદર ગુણી હા હિંદર કેટલા ગુણી. કેટલા મણ થાય આગલી ગાડીમાં હોય વહી ગઈ હમ આગલી ગાડી બે ફેરી શકો કોઈ ઈમાં કઈ આમ હમણે કઈ મને તો હું અઘરો સાપ છે બરાબર મને કઈ ખબર કેટલી ગઈ કેટલી નહીં. એટલે કુલ કેટલી ગાડી તમે આપી અમે 3 કટકે ભરણ આવતો હા અને આલુ પર ખાલી લઈ લેવાનો ઓલી ફેરે ભરણ આવતો બે ફેરે હા. બે ફેરે ભરણ આવતો તો એમાં કઈ આપણે ખબર પડે કે આમ કેટલી ભરણ કેટલી ભરી અને બારધન ગણે કે બારધન ગણી લીધા બે એટલે કેટલી ફેરે છેતરપિંડી રહી 3 ફેરે ઓકે જેથી ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાંટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવેલ છે અને કેટલા ટ્રકમાં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે, પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જ જરૂર છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રાણાવાવ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રાણાવાવ બાયપાસ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં સવાર રાણપરડા ગામે રહેતા વિંજા રાજા મોઢવાડિયા અને ભરતકુમાર રામ ઓડેદરા નામના બંને યુવાનોને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ત્યારે પોલીસે સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. રાજુ કારાવદરા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નસનટેકરી રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાન અને એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતો વિવેક પ્રવીણ વાઘેલા બાઇક લઈને કમલાબાગથી નસનટેકરી તરફ જતા માર્ગ પર જતો હતો. ત્યારે ફાટક પાસે આ યુવાનના બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વિવેક પ્રવીણ વાઘેલા નામના યુવાન અને મિલપરા વિસ્તારમાં રહેતા તુલસીદાસ વિઠ્ઠલભાઈ 84 નામના આધેડને ઈજા પહોંચતા સારવાર માટે બંનેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ નજીક એક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના દેગામ ગામે રહેતા નોગણ પરબત પરમાર નામનો યુવાન અને તેમનો સાળો બંને બાઇક લઈને પોરબંદર આવતા હતા. ત્યારે દેગામ નજીક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ અકસ્માતમાં અન્ય એક યુવાનનો બચાવ થયો હતો. આપણે બગવદરથી મસી ભાઈ પોરબંદર જતા હતા અમે જે ગામના બાજુ પૂરે કૂતરું ખોદતા હું સારો બની બી હતો તો પહેલાં ત્યાં આવ્યો હોસ્પિટલ બગવદરથી પોરબંદર જતા હતા મસી ફરી. પોરબંદરના બિલ્લા રોડ પર એક બાઇક અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ 2 યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા યુગ દેવેન્દ્રભાઈ મકવાણા અને ધ્રુવ રમેશભાઈ જુંગી બંને બાઇક લઈને છાયા ચોકી પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. ત્યારે બિરલા રોડ પર આ યુવાનના બાઇક અને એક સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનો ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ધ્રુવ રમેશભાઈ જુંગીને વધુ સારવાર માટે અન્ય શહેરમાં રિફર કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાને તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર આવ્યો હતો. આ પરિવારના સુરેશ ઠકુરિયા અજનારિયા નામના યુવાને તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનને તેમની પત્ની સાથે ઝઘડો થયા બાદ આ યુવાને ઝેરી દવા પી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી નજીક ટોકન વગર માછીમારી કરતા 2 પિલાણા ઝડપાયા હતા, જેમાં પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોસ્ટલ સિક્યુરિટીને લઈને સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલિંગ કરી બોટો ચેકિંગ કરવા માટે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકિંગ કરવા ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે 2 ફાઇબર બોટ અનધિકૃત રીતે ટોકન વગર ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતા મળી આવી હતી. આ બંને બોટના ટંડેલો વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરના મિયાણી ગામે બ્રહ્માજીના મંદિરની સામે 2 નોટિકલ માઇલ દૂરથી 2 પિલાણાને પકડી પાડવામાં આવ્યા હતા. દ્વારકાના રૂપેણ બંદરના દાતાર ચોકમાં રહેતા દિલશાક અયુબ પટેલિયા અને શિરાઝ અયુબ પટેલિયાના અલી અને ગુલાબ નામના પિલાણામાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાનું બહાર આવતા આ બંને માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના દરિયામાં નાની હોડીમાં LED લાઇટ ચાલુ રાખી ફિશિંગ થઈ રહ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી 3 ખલાસીની ધરપકડ કરી છે. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ સ્ટાફ દરિયામાં પેટ્રોલિંગ કરીને માછીમારી બોટો ચેક કરતા હતા. તે દરમિયાન રાત્રે 8:01 વાગ્યે પોરબંદરની જેટી પાછળના દરિયામાં એક ફાઇબર બોટ જતી હતી, જેમાં બિનઅધિકૃત રીતે એકદમ પ્રકાશિત LED લાઇટ ચાલુ રાખવામાં આવી હતી. આથી પોલીસે રાધે રત્નસાગર નામના આ પિલાણાને અટકાવી તેમાં રહેલ સુભાષનગર વિસ્તારના 3 માછીમારો વિજય મોહન કિશોર, નરસિંહ માવજી જેબર અને ગોપાલ પરસોત્તમ જેબરની પૂછપરછ કરીને પિલાણામાં LED લાઇટ ફિટ કરાવીને માછીમારી કરવા બાબતે કોઈ મંજૂરી કે પરવાનો ન હોવાથી ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે પોરબંદરના સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફ્લો વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલમાં પોરબંદરનું સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફ્લો વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી માતા બહેનો અને દીકરીઓમાં કેન્સરની બીમારી વધી રહી છે, જેમાં બ્રેસ્ટ કેન્સરને લગતા રોગો વધુ પ્રમાણમાં જોવા મળતા અને આ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે મેમોગ્રાફી કરવાથી ખબર પડી જાય છે કે દર્દીને ગાંઠ છે તે કેન્સરની છે કે નથી. તો આ સુવિધા ના હોવાથી દર્દીને ફરજિયાતપણે જામનગર, રાજકોટ કે જૂનાગઢ જવું પડતું હતું. ત્યારે આશા હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આ સુવિધા અહીં જ મળે અને તે માટે આ મેમોગ્રાફી મશીન ડોનર દ્વારા આશા હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ પટેલ, સલીમભાઈ મુલાણી, હિરલબા જાડેજા, કેતનભાઈ ભરાણીયા, રસિકભાઈ ભરાણીયા, વિજયભાઈ ભરાણીયા, કૃષ્ણાબેન ભરાણીયા, હર્ષિલભાઈ ભરાણીયા, યશભાઈ ભરાણીયા, ભાનુપ્રકાશ સ્વામીજી, અનિલભાઈ કારિયા અને ડોક્ટર સુરેશભાઈ ગાંધી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આદ્રા નક્ષત્ર અને માગસર નિમિત્તે પોરબંદરમાં ધાર્મિક અને સેવા કાર્ય યોજાયા હતા, જેમાં શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. દેવાધિદેવ મહાદેવ એ નિરાકાર નિર્ગુણ છે. લોકોના કલ્યાણ અર્થે એ જ્યારે સાકાર સ્વરૂપ સમા લિંગ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા હતા તે દિવસ એટલે માગશર માસ ને આદ્રા નક્ષત્ર. આ દિવસે શિવપૂજનનું વિશેષ મહત્વ છે અને આ દિવસે શિવપૂજન દાન કરવાથી અનેક ગણું ફળ મળતું હોવાની પણ માન્યતા છે. ત્યારે પોરબંદરના શિવકથાકાર
માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી પાર્થિવ શિવલિંગ પૂજન તથા અલગ અલગ શિવ મંદિરોએ દીપમાળા રાખવામાં આવી હતી તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે પ્રીતિ થાય ને સાચી રીતે ધર્મનું જ્ઞાન મળે તે માટે બાળકો પાસે જ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમને શિવ પૂજાને શિવ રુદ્રાભિષેક પણ કરાવ્યો હતો. આ સનાતન ધર્મના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ બાળકોને તથા પરિવારોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તથા શૈક્ષણિક સહાય પણ આપવામાં આવી હતી. તે ઉપરાંત ગાયોને ઘાસચારો, કૂતરાઓને રોટલા ને પક્ષીઓને ચણ નાખવામાં આવી હતી. તે ઉપરાંત નીલકંઠ મહાદેવના મંદિરે 1111 બીલીપત્રની પૂજા તથા ફૂલોનો શણગાર મહાદેવને કરાવવામાં આવ્યો હતો તથા દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. નીલકંઠ મહાદેવના મહંત શ્રી વલ્લભગીરી બાપુ દ્વારા સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં આશાપુરા ધૂન મંડળ દ્વારા ધૂન કરવામાં આવી હતી અને મહાઆરતી બાદ પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યો માટે શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગીરી ગોસ્વામી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજના મંદિર ખાતે 31મા પાટોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મહારાજનો પાઠ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના ધર્મગુરુ શ્રી ચિન્નાજી બાપુએ પણ હાજરી આપી હતી, તો સમાજના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક અજાણ્યા યુવકે અંધારાનો લાભ લઈ ગાય સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સામે આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં પોલીસે ગુનો નોંધી આ અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ખેડૂતોના શિયાળુ પાક માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ વિસ્તાર સહિત આસપાસના કુલ 46 જેટલા ગામોની જમીનને આ પાણીનો લાભ મળશે, ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ભાદર એક સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ હોય તેના અનુસંધાને હાલ શિયાળુ સિંચાઈમાં કુલ 8000 હેક્ટર વિસ્તારમાં 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાણની શરૂઆત કરવામાં આવેલ છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ તાલુકાના કુલ 46 ગામોના 8000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે. પોરબંદરના હુજુર પેલેસ નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં ગિરિરાજ પાર્ક બાલવીનગર ખાતે રહેતા ભાર્ગવ ભૂરા બોખીરિયા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ જાહેરનામા ભંગ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની જેલમાં કેદ પાકિસ્તાની કેદીની આંખનું ઓપરેશન. સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સફળ ઓપરેશન કરાયું. જૂનાગઢથી બરડા પંથકના ખેડૂતોને છેતરવા આવેલ વેપારી ઝડપાયો. અભણ ખેડૂતોને 5 વર્ષથી છેતરતો હોવાની કબૂલાત. જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગાય પર દુષ્કર્મની ઘટના. પોલીસે અજાણ્યા નરાધમ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ખેડૂતોના શિયાળુ પાક માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડાયું. 8500 હેક્ટર જમીનને પિયતનો મળશે લાભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.